હરિયાણાના યમુનાનગર પહાડીઓમાં ભારે વરસાદને કારણે સોમનદી પૂરજોશમાં છે। સોમનદીનું પાણી હરિયાણા અને હિમાચલને જોડતા રણજીતપુર પુલ પરથી વહી રહ્યું છે। સોમનદીના પૂરને કારણે ઘણા ગામોમાં પૂરનો ભય જોવા મળી રહ્યો છે, તો પહાડીઓમાં વરસાદને કારણે સોમનદીમાં પાણી ભયના નિશાનથી ઉપર વધી ગયું છે। ત્યારે હરિયાણાના રણજીતપુરને હિમાચલ સાથે જોડતો પુલ તૂટવાની અણી પર છે। સોમનદીનું વાતાવરણ ટેકરીઓમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ બની ગઈ છે। ભારે વરસાદને કારણે યમુનાનગરના સદોરા શહેરના પાણીવાળા ગામમાં ટેકરી પર બનેલો બંધ તૂટી ગયો છે, તો બંધ તૂટવાથી સદોરા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે। ઘણા ગામો પાણીની ઝપેટમાં આવી શકે છે। મહારાષ્ટ્રના નાંદેડમાં આજે સવારે પડેલા ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે। ભારે વરસાદને કારણે નાંદેડના હિમાયતનગરથી જલગાંવ જતા અંડરપાસમાં અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે અને એક થાર સવારને પાણી ભરેલા અંડરપાસ પરથી પોતાનું વાહન પસાર કરવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી છે। પાણીમાં થોડું અંદર ગયા પછી થાર તરતી રહેવા લાગી હતી અને હાઈવે ફ્લાયઓવર પર ઉભેલા ગામ લોકોએ થારનો વિડીયો બનાવ્યો હતો। ગામ લોકોએ કારમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર પણ કાઢ્યો હતો। હિમાચલ પ્રદેશના સિરમૌરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 4 કલાકથી વરસાદ ચાલુ છે। ગિરી જાટોન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મેદાનવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે। નાહન, મોંગીનાદ, કલામ અને ધોલા કુઆન વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે, તો હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડી કટોલા જિલ્લાના ઉત્તરશાલ વિસ્તારમાં રાત્રે ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું। ગ્રામ પંચાયત શેગલીમાં એક ઘર ધોવાઈ ગયું હતું, જ્યારે કટોલાથી માહુર જતો પુલ પણ જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો હોવાના અહેવાલ સામે આવ્યા છે। ત્યારે બધેરીની અરંગ સ્કૂલની આસપાસનું દ્રશ્ય અત્યંત ભયાનક હોવાનું જણાવાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ ઘણા વાહનો તણાઈ ગયા છે, ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને પશુધન પણ વહી ગયા હોવાનો અહેવાલ છે। તો બાકી ખાડ પૂરમાં છે અને સતત વધી રહેલા પાણીને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે। વહીવટીતંત્રએ લોકોને સાવધ રહેવા માટે અને સલામત સ્થળોએ જવાની અપીલ પણ કરી છે। હિમાચલ પ્રદેશના મંડીમાં સતત ભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર ખરાબ અસર પડી છે। મુશળધાર વરસાદને કારણે વાદળ ફાટવા, નાળા છલકાઈ જવા અને અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓને ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે। વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ જવાની અપીલ કરી છે। મંડી જિલ્લાની ચંદીગઢ અને મનાલી સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 21 ફરી એકવાર સતત વરસાદને કારણે બંધ થઈ ગયો છે। તકોલી ફોરલેન પર પણ વાદળ ફાટવાથી રસ્તો સંપૂર્ણપણે ડૂબી ગયો હતો, તો સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે। વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે। પનારસા તેમજ ટાકોલી અને નાગવેનમાં વરસાદે તબાહી મચાવી દીધી છે। વાહનો તણાઈ ગયા છે, ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં NH5 પર ટીંકુ નાલા પાસે ભૂસ્ખલન સર્જાયું હતું। રસ્તો બંધ થયો છે। પ્રશાસને મુસાફરી કરતા લોકો માટે માહિતી જારી કરી છે। ટીંકુ નાલા નજીક NH05 પર સતલુજ નદીના વધતા પાણીના સ્તરને કારણે રસ્તો કપાઈ રહ્યો છે, જેના કારણે મુસાફરી કરવી જીવલેણ બની શકે છે। મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પૂહ ગામ અને પૂહથી આગળ જતા તમામ પ્રકારના વાહનો સ્પીડોથી આગળ ન જવા માટે જોઈએ તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે। નાગવેનમાં અચાનક પૂરને કારણે નાળાઓ છલકાઈ ઉઠ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તો ઘર વખરીને પણ નુકસાન થયું છે। તો હિમાચલ પ્રદેશ મંડીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોના વાહનોને પણ એટલું જ નુકસાન પહોંચ્યું છે અને જે સ્થાનિક લોકો છે તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તેના કારણે ઘર વખરીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે।
તો ભારે વરસાદને પગલે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના જીનિયા વિસ્તારમાં પસાર થતી રૂપા રેલ નદીના પૂર આવ્યા છે અને આ પૂરમાં એક યુવાન તણાઈ ગયો હતો। કલવટમાં પાણી ભરાઈ ગયા બાદ યુવક પોતાનો જીવ જોખમમાં મૂકીને કલવટ પાર કરી રહ્યો હતો અને આ દરમિયાન લોકોએ બૂમો પાડીને તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ યુવકે સાંભળ્યું નહીં અને તે ઝડપથી વહેતા પાણીમાં તણાઈ ગયો હતો। જો કે યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નદીના પૂરમાં તણાઈ ગયો। નદીમાં તણાઈ ગયેલો યુવાન જીનિયાના રહેવાસી છે અને રૂપાવેલ નદીમાં યુવક તણાઈ જતા હંગામો મચી ગયો હતો। પૂરને કારણે નાળાની બંને બાજુ લોકોની ભીડ જોવા મળી રહી હતી। લોકો ઊભા હતા, પણ એક મોટી બેદરકારીએ 27 વર્ષીય કાલુનો જીવ લીધો। માહિતી મળતા જ ચેનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ। ગ્રામજનો અને સ્થાનિક ડાયવર્સની મદદથી પોલીસ યુવકને શોધી રહી છે, તો અંધારાને કારણે યુવકને શોધવામાં મુશ્કેલી પડી રહી છે।